ભરૂચ લોકસભા મત વિસ્તાર ઘણા સમયથી અનેક ગતિવિધિઓ, ખાસ કરીને એમાં રાજકીય ગતિવિધિઓથી છેલ્લા 5-6 મહિનાથી પ્રકાશમાં છે. એમાં ખાસ કરીને આપ પાર્ટીના લોકો એકદમ પેલું શું કહેવાય છે કે રાતોરાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે. એટલે ચૈતર વસાવા માનનીય ધારાસભ્ય ડેઢિયાપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કરવી, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી, એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ ઈસુદાન ગઢવી હોય, વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, ભગવત માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે. આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી. મને ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી. એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી આ લોકો આવી રહ્યા છે. બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે. એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ. હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને ઉલટો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે. એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે. એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે. તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ. પરંતુ આ સામે લોકસભાની ચૂંટણી આવે છે. લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે. ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેઢિયાપાડા આપ પાસે છે. અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી. થોડીક હવા બનાવવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે. બંને જણ આવાથી કેટલો ફરક પડે એવું લાગે? એમાં કોઈ ફરક નથી પડતો. કોઈ કરતા કોઈ જરા ફરક નથી પડતા. આપણી વિધાનસભાની ચૂંટણી વખતે કેવું લાગતું હતું, બધાને એવું થયું કે એ લોકોને એવી એક હવા ઊભી કરી હતી ગુજરાતમાં. હવે તો આપ પાર્ટી ગુજરાતમાં સત્તા પર આવશે. માંડ 5 સીટ આવી છે, 25-30 સીટ પણ નથી આવી શકી એમ. એટલે એક હવા ઊભી કરવા માટે અને લોકોને ભરમાવવા માટે, લોકોને ખોટી વાતો કરવા માટે એ લોકો એમાં આપ પાર્ટીના નેતાઓ માહિર છે. એ લોકોનું સાહેબ એવું કહેવું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આવે છે અને સરકાર જે છે ચૈતર વસાવાને દબાઈ રહી છે. બાબત એ મેં કીધું ને મારી વાતમાં કે આપ પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને બદનામ કરવાના આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. ચૈતર વસાવાનો આખો મુદ્દો કાનૂની મુદ્દો છે, કોર્ટ મેટર છે. કોર્ટની રાહે તમે લડો ને અને એને જાણી જોઈને આ કેસને એ ગૂંચવી રહ્યા છે. આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા સજાગપણે અવાજ ઉઠાવતા, આંદોલન કરતા, લડાઈ લડતા યોદ્ધા એવા ચૈતરભાઈ વસાવાને છેલ્લા 2 મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવેલા છે. એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરી રાખ્યા છે ખોટા કેસમાં, અને ચૈતરભાઈ પણ હાલમાં જેલમાં છે. એક બાજુ ભાજપ અને ભાજપના નેતાઓ કે ચૈતરભાઈ ઉપર ખોટી એફઆઈઆરો કરાવી, એમના સમગ્ર પરિવારને ખોટા કેસમાં ફસાવી, જેલમાં પૂરી દેવડાવી અને ખોટી વાતો મીડિયામાં કરે છે. અને બીજી બાજુ આદિવાસી સમાજના હિતેચ્છુ હોય, આદિવાસી સમાજના શુભચિંતકો હોય એવી જૂઠી ભ્રામક વાતો કરે છે. ગઈકાલે મનસુખભાઈ વસાવા સાંસદશ્રી જે છે એમણે મીડિયામાં મારું નામ લઈને પણ વાતો કરી કે ભાઈ ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના બધા નેતાઓ છે એને ચૈતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી વગેરે પ્રકારની જૂઠી ભ્રામક વાતો કરી. મારે મનસુખભાઈને એટલી જ વિનંતી કરવી છે કે ધારો કે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને ખૂબ લાગણી ચૈતરભાઈ પ્રત્યે અને આદિવાસી સમાજ પ્રત્યે હોય તો કોર્ટની અંદર સરકારી વકીલ પણ ભાજપની સરકાર દ્વારા મૂકેલા છે. કોર્ટની અંદર જે પોલીસ આવે છે એફિડેવિટ લઈને રિમાન્ડ માંગવા માટે થઈ, એ પોલીસ પણ ભાજપ દ્વારા નિયુક્તિ પામેલી પોલીસ છે. તમને ચૈતરભાઈ પ્રત્યે કે આદિવાસી સમાજ પ્રત્યે ખૂબ લાગણીઓ હોય તો તમારી ભાજપની સરકાર દ્વારા
નિયુક્તિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર અને તમારી ભાજપની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા સરકારી વકીલ શા માટે કોર્ટની અંદર ચૈતરભાઈની વિરુદ્ધમાં એફિડેવિટો મૂકે છે? તમે મીડિયામાં આવી અને આદિવાસી સમાજના બહુ શુભચિંતક હોય એવી મોટી મોટી જાહેરાતો તો કરો છો, પણ કોર્ટમાં તમારી જ સરકારના સરકારી વકીલ, તમારી જ સરકારના પોલીસવાળા જે છે એ ચૈતરભાઈને હજુ ખોટી રીતે ફસાવી દેવા માટે રોજબરોજ કોર્ટોમાં નવી નવી અરજીઓ કરે છે, ખોટા સોગંદનામાઓ મૂકે છે, ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે, ચૈતરભાઈ ઉપર એમના પત્ની ઉપર ખોટા આરોપો મૂકી રહ્યા છે. મીડિયામાં આવી અને માનની મનસુખભાઈ છે એ એલફેલ વાતો કરે છે અને એક બાજુ એમની જ ભાજપના માણસો શા માટે ચૈતરભાઈને ઢોંગી કહી રહ્યા છે? એટલે મારી મનસુખભાઈને વિનંતી છે બે હાથ જોડીને કે આદિવાસી સમાજે તમને 2 ટર્મ સુધી સતત સાંસદ સભ્ય બનાવ્યા છે. તમે આદિવાસી સમાજની કોઈ સેવા ન કરો, સારા કામ ન કરો, આદિવાસી વિસ્તારની અંદર ચાલતી નકલી કચેરીઓનો પર્દાફાશ ન કરો, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિના પ્રશ્ન બાબતે લડાઈ ન કરો, આદિવાસીઓના ફ્રી શિપ કાર્ડ બાબતે અવાજ ન ઉઠાવો, તો કંઈ નહીં. પણ જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે, અવાજ ઉઠાવે છે, એને શું કામ હેરાન કરો છો? તમારે ન કરવું હોય તો ના કરો, તમારે ઘરે બેસી રહેવું હોય તો બેસી રહો, પણ ચૈતરભાઈ ઉપર આવા જૂઠ્ઠા આરોપો મૂકી, પોલીસ પાસે ઢોંગી જેવા શબ્દો વપરાવરાવી અને ચૈતરભાઈને બદનામ કરવી અને જેલમાં પૂરી રાખવાનું કાવતરું શા માટે કરો છો? ફરીથી મારી વિનંતી છે કે જો મનસુખભાઈ વસાવા માનની સાંસદ સભ્ય શ્રી જો ખરેખર આદિવાસી સમાજના શુભચિંતક હોય તો ચૈતરભાઈ વસાવાને પોલીસ જે રીતે કોર્ટોમાં જૂઠ્ઠા એફિડેવિટ આપે છે, એફિડેવિટ બંધ કરાવડાવે, ગૃહ વિભાગમાં વાત કરીને સરકારી વકીલને પણ સૂચના અપાવડાવે કે ખોટી રીતના ખોટા એફિડેવિટો, ખોટી અરજીઓ કોર્ટમાં ન આપે અને ચૈતરભાઈ એમના પત્ની વહેલી તકે છૂટી જાય એના માટે સહયોગ કરાવવાની કોશિશ કરે. જય આદિવાસી. મનસુખભાઈ જે રીતે બેબાકડા બન્યા છે એની પીડા સમજી શકાય એમ છે. એક તો ચેતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવવાની પૂરી કોશિશ કરી લીધી. ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડતા હતા, ચેતરભાઈ આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા હતા, એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા. એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે એને ખોટા કેસમાં ફસાવવા માટેની ભૂમિકા અદા કરી. સાથે સાથે આદિવાસી સમાજના ખેડૂતના પ્રશ્ને ચેતરભાઈ લડ્યા છે. એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો, બીજા નંબરમાં ચેતરભાઈ વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા. તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવ્યો. એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કાં ભાજપ હવે એમને માન પાણી નથી આપતું. એટલે બેબાકડા બન્યા છે. બેબાકડા સ્વાભાવિક છે, પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઊભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે. અરવિંદ કેજરીવાલજી 7 તારીખે આવી રહ્યા છે, ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે. તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી, ખબર છે. તમે એમને એમ નિવેદનો કરતા હો છો. તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું તો એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા. એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે. માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં, ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના. માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડિયાપાડા પૂરતા જ હીરો નથી. એટલે તમારી પીડા સમજી શકાય એમ છે. પણ 7 તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે, આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો.